મસ્ત છે હો. ફાર્મ ને ઓલે લીંબુની વાડી છે આજ વિઘામાં. હે હા તાર ભાઈ તો કોઈ દી મને જોવા જ નથી લાવ્યા ને હારું તે મને દેખાડ્યું. હા હિસકો હારો છો હા બેઠા આપણે હિસકા ખાઈએ. આવશે હા એવા મને કોઈ ફોન કરતું નથી, કોઈ બોલાવતું નથી, કોઈ યાદ કરતું નથી, આયા કોઈ આવતું નથી. એ કોણ યાદ કરે? કોઈ આરે હારું રાખ્યું હોય કોક યાદ કરે ને. પછી કે કોઈ યાદ નથી કરતું ને કોઈ બોલાવતું નથી ને કોણ બોલાવે? બધા હારે બાથી બાથીને બગાડી નાખે. સાચી વાત ને કીધું? હા ભગા મારો મગજ ફ્રેશ થયો, તા કકડાટ ચાલુ કર્યો. કકડાટ ચાલુ કર્યા ફાર્મ લીધો એનો કેટલો સમય થયો? 2 મહિના. 2 મહિના થયા તમે મને કોઈ દી લાવ્યા અહીંયા? કોઈ દી કીધું કે મેં અહીંયા ફાર્મ લીધું? આ તો હારું મને કિસાને કીધું. હવે ફાર્મ લઈને તો હું બામ જેવો થઈ ગયો. કેમ બામ જેવા થઈ ગયા? એ રોજ સાંજે 1 કિલો બામ માથામાં લગાડું ને ત્યારે ઊંઘ આવે. કેમ 1 કિલો બામ લગાડો? એ તમે હપ્તા ભરો ને ત્યારે ખબર પડે. દર મહિના 50,000 નો હપ્તો આવે. એ તો આવે લે. હવે બા આયા તો શાંતિ રાખો. પણ હું શાંતિ રાખે? તારા ભાભી બોલે, હું થોડો બોલું કઈ? ઘરે શાંતિ ના રાખતા ના આયા શાંતિ રાખતા હમણાં આવશે બધા. કોણ આવશે? પાડોશી હું આવી દેતા. કે પાડોશી ને થોડા આપણે ઝઘડવા જઈએ? કાના આનો તો કકડાટ જ હોય. ઘરે હોય તો ઈ કકડાટ, એક તો આજે અહીંયા આવ્યા તો અહીંયા કકડાટ કરે. સવારમાં મને જગાડી દીધો. છોકરાને તો હુવા દેતા હોય કકડાટ કર્યા કરો ઘરમાં. એને ઓલી વાડી આંટો મારવા મોકલ્યો હતો કે તારા ભાભીને અહીંયા લાવવા હાટુ મોકલ્યો હતો? જોયું ને કાના, તું મને દેખાડવા લાવ્યો ને તો એને નથી ગમતું. પોતે તો કોઈ દી અહીંયા નથી લાવ્યા કે આપણું ફાર્મ છે એમ. હું એક જ વાર આવ્યો મને ન કહેતા. પણ તને તો રોજ નથી ખબર કે આપણે ફાર્મ લીધેલું છે. હા પણ કૂતરા આડા આવે તમે આવતા હોય તો વચ્ચે. અને આમ જો અહીંયા મારી બહુ આબરૂ છે, ધ્યાન રાખજે. અહીંયા કકડાટ ન કરતી કાંઈ. હા તો હું ઈ જ કહું છું, ખોટો ઘરમાં કકડાટ મારે નો જોવે. એ હારું. એક કામ કરીને હિસકે બેસી જાવ. ના ના હો, ઈસકે તો મારે ને કાનાને જ બેહવાના. ઓલી કોર બેહી જાવ તમે. એ હારું, તો હિસકે તો નહીં બેહવા દે. બીજું હું આઈ પાસે અહીંયા બેહવા દે. બહુ જલસા કરી લીધા. પોતે ઘરે હોય અહીંયા કોણ ધ્યાન રાખતું હશે? ઈ તારે ટેન્શન લેવાનું નથી. મેં માણા રાખેલો જ છે. હે કોને રાખ્યા? વનાભાઈ ને. આપણો સકડો રાખે અને ફાર્મ નું ધ્યાન રાખે. જોયું ને કાના, આપણને ઈ ખબર ન પડવા દે. ઓલા વનાભાઈ બધાને ચૈત્રા કરે ને બધા હારે બાયજા કરે, એને અહીંયા રાખશે. ઈ તારે નથી જોવાનું. હા ઈ તો પેલા ચકડો દીધો ત્યારે તે ખબર ને બાતી બાતીને બધાને અહીંયા ઘરે લાવતા કામ થયું ને તેમ થયું તો અહીંયા હું ધ્યાન રાખશે. ત્યારે એનો વાંક હતો. ખાતા ડોહે ભાડું નતો આપ્યું એટલે એને બાજા થા. તમને ખબર છે પેલા? હા હું જોતો ન્યા. હે હારું, હવે અહીંયા કાક લીલું કરીને દે, સારું છે. ઈ જે કરે ઈ તારે હવે જલસા કરવાના છે. ઈ માણા રાખ્યો પણ ઈ છે ક્યાં? અમે આવ્યા ત્યારે તો અહીંયા કોઈ નહોતું. એને મેં મોકલ્યો છે પણ એ હિસાબ લેવા 50,000 રૂપિયા બાકી છે ને લેવા મોકલેલા છે. હે હા એનું તું ટેન્શન ન લેતી, હમણાં આવશે ઈ. જો ભાઈ મારે કેવું હારું, મને સકડો આખો આમતા ભાઈ આપ્યો ને આ ફાર્મ માં ધ્યાન રાખવા મને રાખેલો છે. સકડાના મને 9,000 રૂપિયા આપે, આ ફાર્મ ના ધ્યાન રાખવાના મને 25,000 રૂપિયા આપે. મારે તો ક્યાંય હવે કામે જવું પડે એમ જ નથી. આ અમતાભાઈ ને ઓલામાં જ મારે હારું છે. જો આવો નવો અમતાભાઈ મને રાખે ને તો મારે અહીંથી કોઈ દી નીકળવું જ નથી અમતાભાઈ ઓલામાંથી. જો મને આજ ભાઈ પૈસા લેવા અમતાભાઈ મેક્યો, મારી ઉપર અમતાભાઈ કેટલો વિશ્વાસ કરે. 50,000 રૂપિયા લાવ્યો. હે આમાંથી જો હું અડધા કાઢી લઉં તો ક્યાં અમતાભાઈ ને ખબર પડશે? પણ મારે એવું કરાય નહીં. અમતાભાઈ મને બહુ રાખે છે, મારે એવો વિશ્વાસ તોડાય નહીં અમતાભાઈ નો. અમથી મારી ક્યાં એટલી બધી તાણ છે? મારે તો 30-35,000 નો મહિનો પડી જાય છે. હાલ મને જવા દે, આજ મારો પગાર નો તારીખ છે આજ. હે અમતાભાઈ લાગે છે આજ પગારે લઈ લઉં ને પૈસા દઈ દઉં એને. વનાભાઈ ગયા ને હજી નું આવ્યા. હે હું તમને શું કહું, બોલ ને. આ ચકડા હાટું એક માણા રાખ્યો, એક સ્વિમિંગ પુલ હાટું માણા રાખ્યો. હવે એક કામ કરો ને, ઘરનું કામ કરવા હાટું છે ને એક નોકરાણી રાખી દો એટલે મારે તો શાંતિ. હા નોકરાણી રાખો એટલે તારે અહીંયા મહારાણી ઘરે બેહવું કા? હા લે હવે તો અહીંની માલકીન થઈ ગઈ તો હવે હું બેઠું જ છે ને પછી. તમે કકડાટ શું કરો? રોજ રોજ કકડાટ નહીં હારો. કકડાટ ના થાય કાળા મોઢા. ઈ હું સમજુ છું પણ આ ક્યાં સમજે? મારા ભાભી હું લેવા આવ્યા અહીંયા? ઈ આ લઈને આવ્યો. તમે બધા હરખા છો મને ખબર જ છે. એલા તું મને અહીંથી કઢાવીશ મારા ભાઈ. અરે કઢાવ મે તમને. ઓલા સકડામાં માઈન મોજો. સકડામાં એ નહોતા કઢાય, વાત આપણો હતો. બધા હારે બાધી બાધી ન બેઠતા હોય તો કાઈ નહોતો હોય તો આપણે ભાડાના પૈસા હોય એટલે લેવાના જ હોય. એ વનાભાઈ ઈ ભલે છે પણ મેં તમને સકડામાંથી કાઢ્યા? ના ના અહીંથી કાઢ્યા? ના ના. તો પછી એને બોલવા જો ને, બાયોની આદત હોય લવરો કરવાની. તો પણ છોકરાને હું આંખે કરો છો? ઈ થોડો સમજે છે. આ તો મને કઢી રાખ્યો હોય તો છોકરા થોડા સમજે છે.
હવે મેં તમને જે કામે મોકલ્યા થાય કામે લાવ્યા પૈસા લે એ કામ થઈ જ ગયું હોય વનો કે એટલે વાત થઈ જાય પૂરી પૂરા લાવ્યા ને અરે પૂરા 50 તો વાંધો નહીં આલ્યો લાવો પૈસા હિસાબ કિશન રાખે છે હો હા પણ કિશન ભલે રાખે હવે હું અહીંયા આવી ગઈ ને એટલે હિસાબ હું રાખીશ હવે કિશન ને ભાગ લેવા જોતા હશે ને તો હું લાવી દઈશ તમે નહોતા જરા હું રાખતો હા પણ કિશન હવે હું આવી ગઈ ને એટલે હવે હું રાખીશ લાવ લઈ દે ને કિશન હું ખોટો કકડાટ કરે હા કકડા તો થાશે જ તે નકો વઈ જાય મારા બાપના ઘરે પાછી જો બોલો કા કઈ કે તમારા બાપના ઘરે વઈ જાય હા તો સાઈસ નહીં મારા બાબાને બોલાવી લઈશ અહીંયા જવાબ દેજો તમે જ. ના ના હિસાબ તું રાખજે તારા બાપાને એનો બોલાવ અરે ઉભા આમ તમારે એને જવું હોય ને તો મને કાંઈ વાંધો નહીં મારો પગાર કરી દો આજ મારો મહિનો પૂરો થઈ ગયો આ દે ને 25000 રૂપિયા પગાર હા લ્યો હજી તો હાથમાં દીધા તા ચાલુ થઈ ગયો લાવો એટલા પૈસા તો પછી હું વધે આમાં માણસ રાખી તેને તમે પૈસા તો દેવા પડે ને. મહિનો કામ કર્યો હો, મફત નથી જોતા એ વનાભાઈ કકડાટ કરો માં આપું છું હો આલ્યો એ 25 ને 50 છે હા હરકા ગયેલા જ ને પાછા ગયેલા હોય વનો કે એટલે વાત થઈ ગઈ પૂરી હા તો ભલે વનાભાઈ તમે એક કામ કરો ઓલી મોટર ચાલુ કરતા હો લીંબુમાં કરી દઉં જાઓ અમતાભાઈ હું અહીંયા 10-15 દિવસ હું આવ્યો જ નથી જાનનો સકોડો આપું ને ત્યારે આવ્યો હું તમને કહેતી હતી ને અહીંયા ધ્યાન હું રાખતા હતા ઈ સકોડો આકે કે અહીંયા ધ્યાન રાખે તમારે છે ને રોજ એક આટો અહીંયા મારી જવાનો તમે તારે સકડામાં ડીઝલ ભલે ભલે હા તો ઈ બરોબર છે કે મારે અહીંયા આવું ને તમે એમ તો ડીઝલ કઈ ગયું તો આપણે આખી વાડીમાં પાઇપ નાખેલી છે મોટર ચાલુ કરીને વહી જવાનું એટલે એને હાથે પાણી ટીપક ટીપક પડ્યા કરશે હું એમ જ કરવા 1.5 મહિના થા 15 દિવસ જ નથી આવ્યો એ હારું તમે જાઓ આટો મારતા હોય મોટર ચાલુ કરતા હોય તમે મારું જમવાનું બનાવી નાખજો એ હારું જાવ હા તો બનાવજો નકર હું પૂછવા અહીંયા ટળી જાય એ આ હો બનાવીને મેકલાવી દે અહીંયા હારું છે ને એટલે તમને કાંઈ તમારે ઓલા કામે કોણ કરે જોયું ને એટલે તમને કીધું અહીંયા કામવાળી રાખો હજી તો આવ્યા તા ચાલુ થઈ ગયું મારું ટિફિન મોકલાવી દેજો ખવડાવવામાં કઈ નાના નથી થઈ જવાના પણ બધું મારે કરવું પડે પણ આના હપ્તા પૂરા થઈ જાય ને એટલે એક નહીં બબ્બે કામ વાળી રાખીશ તો તારે તું મહારાણી ઘોડે બેસી જા બસ હા પણ તમારા હપ્તા પૂરા ક્યારે થશે એ વરદીમાં થઈ જાય પૂરા એ હારું જા તો ખાવાનું બનાય તો મારે બેહવાનો વારો આવે એ હારું હાલો યો બોલો ઈ તો કેટલા હપ્તા બાકી છે અને અંજુ કે 2 કામ વાળી રાખી લ્યો મારે કેટલી ઉપાધિ વધી જાય ભાઈ અરે બાપા અરે બા, મને બેહવા દે એલા મેં તો મારી વાડી આવીને મને ધક્કા મારવાના એ શાંતિથી બેહવા હોય તો હું કામ આવ્યા અહીંયા કામ હાટું છે આવ્યા શું કામ છે મને કીધું કે અહીંયા જમાડે છે તો પહોંચી ગયા અલગ નો રોટલો મફત નો રોટલો કયા ધર્મશાળા નથી ખોલી ત્યાં બધાને જમાડું ભલે ન ખોલ્યું હોય પણ વનાને હું કામ કેવા મેકલે તો મેં કહેવાના ભાઈ ને તમને કહેવા મેં એમને મોકલ્યા અમતાભાઈ મોટર ચાલુ કરી દે કે વનાભાઈ હું તમે આખા ગામમાં હું કામ નોકરા દીધા છે અમથાભાઈ જમાડે એમ અલા ભાઈ હું કઈ થોડો નોતરા દેવા વાળો છું હું તમે વાત કરો આ એમ કીધું આ છે કે વનાભાઈ અમને કીધું છે કે અમથાભાઈ જમાડે એ અમતાભાઈ મેં તો એને એમ કીધું તું મારે આજ અમતાભાઈ ના ફામે જમવાનું છે એમ માર ખોટું લાગશે તો પૂછ લુખાને તું મને પૂછે હું કીધું છું એને મને ક્યાં ખબર છે મેં કીધું તને મને કીધું એમ તને કીધું કોઈ મેં કીધું પણ એ લુખાને ખબર છે મને હું કામ મારી સામું છો પૂછ લુખાને ભાઈ એ બધું રહેવા જમવાનું ક્યારે આવશે કયો હા એક કામ કરો હા. જે કરો માં તમારે જમવું જ છે ને હા જમવું જ છે કાંઈ વાંધો નહીં આપણે બધા હારે મળીને જમવી મારે ક્યાં ટાઈમ છે અને મારે ક્યાંક જમવાનું બનાવવું એ અંજુ એ હું કામ છે અહીંયા આય તો એ ખાટિયા શાંતિ રાખને એને ખબર હશે આપણે અહીંયા બેઠા પણ ખોખારો ખાવો પડે એ હું કામ છે શાંતિથી રાંધવા તો જો એ એટલે જ તને બોલાવી આપણે 4 જણાનું ખાવાનું બનાવવાનું હતું ને હવે 7 જણાનું ખાવાનું બનાવવાનું છે હે હા આવડા બધા અહીંયા ખાહે હા અહીંયા જમવા આવ્યા કરો તમારા આખા ખાનદાનને બોલાવી લો અહીંયા જમણવાર કરી નાખીએ એક કામ કરો હું મારા બાપાને બોલાવી લઉં ઈ મને અહીંયા મદદ કરાવશે ને બધાને જમાડી દે. બટા બાપાને તમારે ન બોલાવવા હું તારે તમારા બાપા નામ સાંભળી મારી ભૂખ મરી ગઈ છે વાડી આવ્યો જાય ત્યાં જઈને કાંઈક લુખા રોટલો ખાઈ લેવું છે અને બાપા આવશે ને તો ઢબેડી નાખશે ખબર તો છે ને ગયા તેથી કેમ કર્યું છું મને તો ભૂખ મરી ગયો મને મરી ગઈ તો હજી હોજો ના ઉતરો એવું છે પણ નાના થોડુંક ખાઈ લો ને એમાં હું થઈ ગયું જા વેરાનું તો જમીન જ જાજો હમણાં ના બટા ના રેવા દો તમ તારે અરે બેટા હું અહીંયા જમી હારી વાનગી બનાવી છે અહીંયા આવો મારા પપ્પાને બહુ સારું રાંધતા આવડે મસ્ત બનાવતી ઈ વાગની ને ખવડાવે ધોકા ખવડાવશે હા ઈ વાત હાચી છે હો ખાટિયા મારો જો આ ગાલ હજી હોજી ગયેલો છે અને ના ગયા ને એમ થાત આવેડાનું પાણી પાટા ખાવાનું તો પૂછ્યું નહીં તો તમને કહ્યું તું મને થાશું હતું એને પણ ભાઈ ને 2 બટકા ખાવામાં શું જાય હમણાં આવશે બનાવી નાખશે ને ખાઈ લેવું ભાઈ રખાટા દાદા તમારે ન ખાવું હોય ને તો કાઈ નહીં ભાભી મારી એક આટો બનાવો જાવ એ ખાટિયા તો હાલ આપણે બે વાડીએ વ્યા જાવી હા યુ જવું છે ઉભા રહો તમારે ક્યાંય નથી જવું હવે તો મને એમ થાય કે મારે આ ઘર મૂકીને ક્યાંક હું જવું આ બાય મને
ક્યાંય મારો વ્યવહાર નહીં રહેવા દે, ક્યાંય બેહવા જેવો નહીં રહેવા દે. 2 બટકા ખવડાવવામાં શું જાય? માણસો જો અનક્ષેત્ર આગે અનક્ષેત્ર. એ હારું આપણે રાંધીને આતે બધાને ખવડાવી દો. થાવ બધાને ચડાવો છો. હે